ખબર ના હોય તો બોડી આવી ગયા હોય सर्दी रहती मम्मी ने जो हाथ जो हाथ ये तो कैसे बताया जी हाथ जो અલે આ ઘૂંચડું વાળી ના તો આવ્યો બોર્ડ ઉપર કાળો હતો જાગરણ છે અને જાગરણ કરવા આવ્યા છે નાગ દેવતા ફેંક ચલા છે ને પેલો એ છે હાફ નહીં આ તો પેલો હાફ છે કોબરા હાફ છે ફેર ના ચલે છે હા ફેર ચલે માસી મહી છે જો પાછળ રજો ખબર ના હોય તો બોડી આવી ગયા હોય કરંટ ના વાપરા તમારી જવાન બાકી હું જોઉં છું સજે પોકે માજી બાપીને જોવા જાવ મોટો દિન ભાઈ જાય ગોળો છે મો પઈ ગયો તંજા દાળ છે કોઈ કીધું ધ્યાન ના અમારા કોઈ કહેતો ને ઘરે તાળું મારી નાખે કેવું પણ આવું તો તંજા દાળ છે એટલે કહી દો કે અમારા કાશી રહ્યો ને એ આપને પકડવા જઈશું હાથનો પકડો બાપરા રાતમાં ઊંઘાઈ ને ઊંઘાઈ આવતી ને હું હાથ પકડવા જઈ બાય ઊંઘેલી આવતો તો ગાઈસ અમે હવે જઈએ છીએ ઘેર મમ્મી આપતું જો કે ઘરમાં બાર બધા ઊંઘી રહ્યા છે બાય ઊંઘ્યો છે બધો પેલો બેન અંધારણ છો જવાન બાપરા તાકી તૈન દાળ પણ કેવું ના પડે નહીં હા કીધું હતા તાર તો પકડાઈ દેવરાય તો ગાઈસ હોય તો એવું છે ને બે બાજુ જો હાપ આવ્યું છે મમ્મી હો એટલે આ ઘાસ તું જો મમ્મી આમ આગળ જઈને હેડ આગળ વધુ કઈ ના હોય આ લીલું ઘાસ હું આગળ કોઈ ના બધા હાપ એટલે જો આવ્યો હાથ હું એ મૂકવા તો પેલું ડોમરાવ બોમરાવ પણ હાથ છે મૂકતું મમ્મી આ તો ગાડીમાં પૈ જાય મમ્મી આ તો ગાડી દૂર રાખવી પડશે મારો અને આ ઘાસ કાઢવું પડશે તો ગાઈસ અમે તો હાફ જોઈને આવ્યા અને તરત ગાઈસ વાગ્યા છે કેટલા વાગ્યા ખબર છે કે મોબાઈલ બંધ થઈ ગયો 11:46 કારણ કે હાફ ચેવડો મોટો હતો બહુ મોટો હતો તો સુધી ત્યાં ગયું છે પરીક્ષા વાંગી છે એટલે નહીં ના કે નહીં ના ના તને તો અડધી રાતે અધ્યાથી ના તાનો 2 વાગ્યા આ 2 ચોક 12 અડધી રાતે નહીં ના અધ્યાત નથી 11 વાગ્યા વેલા થઈ ના વેલા ના હજી આરતી કરી પછી કરતા આ પછી પાછું 2 વાગે વર્ક પર દે કરવાનું કરતા નહીં ના છાતી છે હા બોર્ડ ઉપર ચોટી દીધો યાર કે લીધું છે હા બોર્ડ ઉપર ખરાબ જોઈ જો એટલે તારમાં દીધું છોકરો અંધારાનો બાપનો છોકરો કેડ હતો કેટલી મૂંગી તો મને જગાડજે હા મૂંગવાનું મને જાગરણ કરાવની મમ્મી તો હું તો ઊંઘતો નહીં એટલા તો નહીં ઊંઘ્યો નહીં મમ્મી પેલી થોડી ઊંઘી જાય પાછી હું તો ઊંઘ્યો જ નહીં તમને પિક્ચર તો બે બે તે બધા ગરબા ખાતા હતા ને હું કેવાનું ગરબા ગાવા દે બોર્ડ ઉપર બાપે અંધારે આપણે એ હતો જેનો છોકરો કેટલી ચલા વાગી આરતી ઉતારણ સર અત્યારે 12 વાગે બોલો દશામાની જય ના પેલો લક્ષય ના ને વાલજો પથરા પર હેડવાની તું એ લઈ મૂકતી નહીં દશામાને છેલ્લે દિવસ દશામાં હેડ્યો કાલથી તો ગાઈસ ટ્રેક્ટર તો આવી ગયું છે ટ્રેક્ટર આવી ગયું બધું પણ આવે છે
અલે તો પલવી ગયો. નદીમાં જવા દરવા દરોઈ નહીં કે દરોઈ જવા છે કોના માથે જવા છે દરોઈ જનપુરા છે ગાડી તો ફાઇનલી ગાઈસ અમે તો ધરો ડેમ પર આવી ગયા છીએ. તો ગાઈસ ગાડી છે ટ્રેક્ટર રાખી છે. તમે પેલા પાડી દે પછી તો ગાઈસ અડધા ભાઈ પધરાવા છે દશામાં પધરાવા છે. આમ કેવી રીતે કાગળ આમાં કેવી રીતે યાદી મૂકાઈ નયા કેલોગ્સ ચોકોસ પ્લીઝ હારું કજો દશામાં બોલ વેલા વેલા આવજો. જો આવું છે કમ્પ્લીટ મેકી એટલે પાણી જોકરનું વધારે પીલી અકેલે તો વહેતા પાણી મેકી છે દીવો ના હવે હેર છે ના પેલો છે ના આ તમને નહીં રાખતા તો છેલ્લે શ્રદ્ધા સમાન દર્શન કરી દઈએ. એ શિલ્પાનો હેડ્યો ઓકે તાર નહીં ડૂબા ખાઈએ તું એ રીતે બનાવી ને કે એમાં દીવો હેડ્યો તો અમે તો તરો ડેમ છે ને તો ભાઈ ટ્રેક્ટર જોડે તો આવી ગયા. તો હવે જઈએ ઘેર. દ્વારકાથી દશામાં તમે જલ્દી જમવા તો આ તો પાસે બેવું પડે. તો હવે જઈએ છીએ તો બસ ઘેર આવી ગયા. તો બસ પરિવારને ઊંઘ્યા છે. આખી રાત કેટલી પીસી ચાલુ હતું. લાડમીનો સ્વાદ હું તો ઊંઘી તો છો હવે છે ને 12 વાગે હું રહું છું શાંતિથી. હવે તો ઊંઘી જઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા વિલોગમાં સ્વાગત છે તમારું. તો સવાર પડી જઈશું મસ્ત મજાની. તો જોઈશું તો સવારનો નજારો. તો સવારમાં હું ધાબા ઉપર આવી હતી ચકલાના દોણા નાખવા માટે. મોરની આ જો કબૂતર મોરની આ છે ચણવા માટે દોણા. ગાય બહાર તો મસ્ત વાતાવરણ છે. એ તો બધું ઊંઘી જશે. સીતું પપ્પા સીતું સિંજર બોલને જાગરણ નથી બધા ઊંઘી જશે. તો ગેસ ઉપર ચા બનાવવા મૂકી દીધું છે. સવા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ હું તો હાલ ઉઠ્યો છું ને કિંજલ ઊંઘી છે. ત્યાં તો મહારાજ આવ્યા છે. એટલું બધું કોઈનો દેવ જામીન ના કરતા. પછી ને કોઈને લોખંડ ભાગીરીમાં ભાગ ના રાખે. પછી જે મેઠો બોલે મેઠો એની બેઠક ઓછી રાખે. ગાઉં છું ગાઉં. તો ગાઈસ વહેલા તો પરીક આવી જાય છે કપડાં સુકવા માટે. તો ગાઈસ અહીંયા તો લાઈન કરી નાખી કપડાની આખી કોરે મોરે. પરીક ગુડ મોર્નિંગ. તો કલર ના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાંધો ને આ નતું વાર બને પેલું આપણે લાયા હતા ને
બધે હું મેકીશ અંદર ઘરમાં મેકી ઠેકવાને મેકીશ હા તો કઈ ફરી ગયા તો મસ્ત વરગણ કરી નાખી હવે સર થોડું અમક રાખીએ કે પેલી સારી વાસરોડા હતા પલ્લા નહીં હતી મેખવાનો વાર થોડું અમુક બધવાનો કે તે વાસરોટ ના આવે વરસાદની તો ભાઈ સ્કીન જો તો તેઓ ગીસા ને તો મેકઅપ કરે શું કરતું લી કેમ તો ગાઈસ એને માસી મેકઅપ મોકલ્યું હતું ને તે મેકઅપ કરે છે ઘડી મામું જોઈએ ના કરે ચેલું ખરાબ લાગે છે ના કરતી હો ઓકે હા કરાય ના કરતી હો તો ગાઈસ ફરી ગયા તૈયાર તો ખાવાનું બનાવો છે બધા તમારો કારેલો ઉપવાસ એટલે જ ને હા તો કોફી પીવી હતી કોફી પાયું છે હા મમ્મી ચો હેતરનો જઈશ ઓમ હેતરનો જઈશ વાળા મોટું મારી હતા તો ગાઈસ હું જાઉં છું અત્યારે વારામાં ત્યાં વૃક્ષો વાયા હતા નીકળ જઈએ કાંઈ જોઈએ ચલો ઉગે છું ચલો નહીં ગયો તો ગાઈસ વારામાં તો હું આવી ગયો અને અહીંયા તો અંદર પહેરાવું જ નહીં હું તો ચંપલ પહેરીને આવ્યો છું મમ્મી વૃક્ષો વાયા છે પણ દેખાતો નહીં અંદર તો ગાઈસ જો આ વૃક્ષો વાયા તો જોવાયા મેં એ કાર્ય હા કદારી કે કોક લાયા તો સાફ કરો સ્કોરે મોરે તો દેખાઈએ અતારે તો ગાઈસ મમ્મી આવી જાય મમ્મી આ તો બે નવલી નહીં તો બધી છે નાસ્તો મને જોજી તું એ ચંપલ હું એ ચંપલ એરવું બેરવું રખડતું ના હોય નહીં નહીં તો આપણો અમત ના હોય શું ના હોય અમત બધા ફરતા હોય કાલવારી હું પહેલાં પહેરતા જોયું છે ને હું સીટી રૂટીનું બીક લાગે આ રીતે હોબલિયા અને પેલું મેન્યુ પર મૂકી શું પડી રાજુ પૂરી પાખરી બાદ નાખું ખખરાઈને મેં જોવાનું ના કરાતો યાર વેરું હોય અંદર સાથે સાફ કરું તો દેખાય તો આ ભાઈ બધું ખાઈ જાય બધું તો છૂટી મેં કદા આ ચોક ઝારો ભાઈ નાખો એટલે કોઈ આવવા ના દે પણ એટલે તે બોધી લો ને તો આવવાના ઝારો સુધરી જાય બાજુમાં ના કે બધાને ખબર નહીં ને કોણ તો કે પડતર જમીન છે મમ્મી હાથે સાફ કરશે ને તાણા જ ઉખીને કે એટલે આટા કોઈ પાખર વાળી નાખો હા એ લોકો બીજું ગાય બાય અંદર લાવવાના હા ગાય એટલે આ ઝારો દેખાય કે વાત સાચી મમ્મી તારી હા પોદારી લાવવાની હતી બસ કે આમ તો દેખા કે આટલું ઝાડું તો ગાય જો એક આ સાફ કરી નાખી મમ્મીએ એક આ કરી નાખી તો ગાય બીજું કાર્ય કરી નાખી ટાઈમ કરે હાલ બીજા તો પસવાઈને કરશું દેખાય લાઈન છે નહીં વાય છું એમ જવું ત્યાં ઘેર તો ગાય અમે મમ્મી બે આવવા જઈએ છીએ ઘર ચલે હમ તો ગાય કિંજલ તો ત્યાં ગઈ છે હવાની અને હવાનો ગાય ગોદરા વારે ને અમારે હવાનો ગોદરા વારે નહીં મમ્મી શું કરવાનું છે નહીં પપ્પા બપોર ખાવાનો ટાઈમ થયા હજી ગોદરા વારે નહીં મમ્મી શું ક્યાં ભાઈ કઈ કંટાળા ને અમી પડી ગયા હજી પથરો નહીં પર કે મૂંગી ગાય તો કમેન્ટો કરું કે હજી એક વાળમાં પથરો ના કરતો મમ્મી હા મમ્મી ઓમ રાખવાનું વધુ નહીં ગોદરો હજી પથરો ના પડો કે વારવા ના પડે નહીં ના ચાલો ચાલો તો પરીકા આથી વારતી ના પાછી કીધું તો ગાય સાથ તો બનાવી છે કંકોળોનું શાક કારેલા નહીં માં તો ઉપવાસ પરીકા બનાવી તું ક્યાંથી વેફર બનાવ ખાઈ લો તો ગાય ખાઈતી એમ પરીખાને તૈયાર કચરા પોતું કરે છે બધું બસ વાંધી નહીં તો ગાય અમારે તો બધી ડુંગળી બગડી જાય છે ઓહો મમ્મી આટલી બધી તાના બધી ડુંગળી આ સાપરું ખોલ્યું ને એમાં આ પલળી એક બગડી ગઈ અને ઘરમાં મેકવા નતા દેતા ઘરમાં મેકવા દેતા નતા સાપરું ખોલી સાપરા ખોલી નહીં સાપરામાં મેં પલળતી હતી લાગે ના સાપરા પલળી આ કેટલા દા પલળી કટું મમ્મી રાતે નહીં લઈ શીર ચોક નાખી દે કચરા પટ્ટી તો કઈ ટ્રેક્ટર આવી છે પુરાણ કરવાનું છે પુરાણ સાથે વધારે કરાવવાનું
તો ગાઈસ ખાલી થાય પર તો ગાઈસ હોજ પરેશાન કિંજલ તો પેલા એટલે કામ બનાવવાનું શાક બનાવ્યું બટાકો બટાકા મસ્ત રસ સારું રાખજો કીધું કોરું ખાવાનું મારે તો હા કોરું ખાવું મારે તો તાર બટાકો કાઢ નાખ બીજો રસ સારું બનાય ના બધો માટે એટલું હરખું તો ગાઈસ બાર તો આવ્યા છે ગૌરીવ્રત ગૌરીવ્રત ક્યાં હા એના માટે જન્માષ્ટમીમાં આપણે જે કુંવાસ કહેવાય ને એને જમાડવા માટે ગોળીઓ પાછી વાળવાની હા તો લખાઈ દેતા આપણા સાદી ભાષામાં ગોળીઓ પાછી વાળવાની એટલા આવ્યા છે ગોળીઓ પાછી વાળવાની ને એટલા આવ્યા છે ભેગા છે તો ગાઈસ સીધું રહી જાય કાઠું છે કાલ તમે કાકો જોશી કે આ ચક કિંજલ આવ કે હા તો લખાઈ દો તો ગાઈસ બધા જમા બે ગયા છે સીધું ઊંઘી જાય છે ઊંઘી જાય તો ગાઈસ આ તો છે ને શાક કેટલી બટાકા શાક બનાવી છે તાલે બટાકા જો બટાકા લાંજે મમ્મી તું ચલા રૂપિયા કહેતી હતી 500 રૂપિયા પપ્પા ચલા લખાય ચલા લખાય 1100 રૂપિયા લખાયા બરોબર છે 1100 નહીં ખુદમાં પૈસા આપણે ભગવાન માતાજી પૈસા વધારે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મ તારીખ આવતી સાલ તો પપ્પા ખરખા બધા વધારે લખાના હું એવું નહીં આ વખતે 1100 લખાય આવતી વખતે 11,000 લખાઈશું ટાઈમ આવી જાય પપ્પા દર વખતે 500 લખાવશું 500 લખાવું ને પપ્પા પણ આ વખતે 1100 મેં કરાવવા એમ કે 1100 લખવા આવતી સાલ તો 500 આવતી સાલ 500 લખાય કે આ વખતે મેં કહ્યું કે 1100 કરો આવતી સાલ બધા કરશે નહીં પપ્પા અમે આપણે આખામાં દર આખામાં ગોળો જમાડે ગમ્મા ખાવાની કિંજલ ગામમાં જતા શહેરમાં આવે છે તો આવે તો બધા ઘાટ હોય તો આવે નથી એટલે તો ના જો બાપા પછી નહીં ને ચાલે રહો નહીં રહો કેમ કોરું મસ્ત બનાવ્યું આમ સારું બનાવતું નહીં અરે સારું ખા 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 ખાવાનું એટલે સારું ભાવ તને આવા આ તો લોહી શાક જે લગે હેલો ગાઈસ માની લે તો ગાઈસ ખાઈ લે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું બધા ફરીકાને વળકો કરશી તો ગાઈસ અડધી રાતે જ ના બે પાણી ભરવા આવે હેડે છે આખો દારો ઊંઘી ગયો તો હું બે જણ બંધ કર લાઈટ બંધ કર તો ગાઈસ અડધી રાતે પાણી ભરવા હેડે બે જણ ભાઈ કે બતલે જલ્દી આજ બસ હા તો ગાઈસ ખાઈ પીને ફરીકાને ઊંઘી જાય તો મારા પથારી કરી નાખી છે મોબાઈલ ચાર્જિંગ બહાર જવાનો લોકો કરી ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. બસ સીધું ઊંઘી છે કિંજલ ગુડ નાઇટ તો ગાઈસ અમારા ઘરમાં તો ફરતી મમ્મી ઉદેવાઈ છે ને લી આછો મોટો મકોડો બે છે એનું થળિયું છે હા થળિયું તો ગાઈસ થાય મમ્મી ઉદ્યોગ તો હતો ને ઉદ્યોગ તો ઘર કરશી ઘર કર બીજું તો ગાઈસ ઈકને ઉદ્યોગ છે બીજી મમ્મી વેકન જોઈ હતી તો ગાઈસ વેકને પછી કેટલી બધી ઉદ્યોગ પગમ દર્પણ પગમ દર્પણ લે તું તમારું વજન નહીં વધારે મમ્મી ઓય ઉદ્યોગ છે એટલે લોબી થઈ જાય મમ્મી આવે નેચેથી ઉદ્યોગ આવી છે અને ચોપડો અહીંયા શિવમ દેવો આવું નાખવા સારી બનાવતો નહીં ત્યાં કોઈ હદવાળા શિવે નહીં હાલે હઈ વિમાન બધા ટેટ્રા પેલા થઈ જાય છે ઉદ્યોગ મમ્મી ઉદ્યોગ છે લીકો કરો ઉદ્યોગ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ જોતા રહેજો કોમેન્ટ કરજો ગુડ નાઇટ ગુડ નાઇટ